અને સુરતી લાલાઓ કેવી મજા કરી રહ્યા છે, અમારા સંવાદદાતા પ્રશાંત જોડાઈ ચૂક્યા છે। પ્રશાંત, સુરતી લાલાઓ શું કહી રહ્યા છે, કેવી રીતે તેઓ ઉત્તરાયણ ઉજવી રહ્યા છે? અડધો દિવસ વીતી ચૂક્યો છે। जी मिथुन, बिल्कुलથી સુરતી લાલાઓ દરેક તહેવાર જે છે ધામધૂમથી ઉજવતા હોય છે, ત્યારે ખાસ કરીને ઉત્તરાયણનો પર્વ જે છે ખાસ હોય છે। ઊંધિયની મજા અને ફાફડા જલેબીની સાથે લોકો જે છે ટેરેસ પર જે છે સવારથી જ મજા માણી રહ્યા છે। હાલ સાંજ સુધી પણ તમે દ્રશ્ય જોઈ શકો છો, લોકો પરિવાર સાથે જે છે ટેરેસ પર છે, આઈ પહોંચના નારા સાથે અને ખાસ કરીને ડીજેની તાલે જે છે લોકો જે છે હાલ પતંગ ચગાવી રહ્યા છે અને પેચ કાપી રહ્યા છે। નાના બાળકો હોય કે યુવાનો હોય, તમામ લોકો જે છે હાલ ધાબા ઉપર નજરે પડી રહ્યા છે અને રંગેબેરંગે પતંગોથી જે છે જે રીતના આકાશ જે છે રંગાઈ ગયું, આ રીતના દ્રશ્ય જોવા રહ્યા છે। યુવાન છે, કેટલો એક ઉત્સાહ છે અને ખાસ કરીને સવારથી પતંગ ચગાવી રહ્યા છે। આજે ડિંડોલી વિસ્તાર સુરતમાં આજે બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમે અમારી ફેમિલી સાથે સવારથી અહીંયા ટેરેસ પર છીએ અને બહુ જ પતંગો કાપી છે અને બહુ મજા માણી રહ્યા છે અહીંયા। બિલકુલ, તમે જણાવજો, ઊંધિયું અને ફાફડા જલેબીની મજા માણી હશે, કેટલો ઉત્સાહ છે? અમે તો સવારથી અહીંયા બહુ જ મજા કરી રહ્યા છે। ફાફડા જલેબી ખાવાની તો અમારી બહુ જ મજા આવી છે એન્ડ આ વર્ષે એટલે બહુ જ મજા આવી અમને એવરી યરના કમ્પેરથી। બિલકુલથી ઘણી એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ક્યારથી તમે પતંગ ચગાવી રહ્યા છો, કેટલી પેચ કાપી? સવારથી આજે પતંગ જ ચગાવી રહ્યા છે। સવારથી ટેરેસ પરથી કોઈ નીચે જ નહીં ગયું આજે। બિલકુલથી જોઈ શકાય છે, તમામ ધાબા ઉપર જે છે અહીં ભીડ જ ઉમટી પડી રહી છે લોકોની। ખાસ કરીને તમે કેટલા પેચ કાપ્યા? મેં અત્યાર સુધીમાં 15 પેજ કાપી રાખ્યા છે અને પેજ એમ અને લાડુ ખાઈને ઉત્તરાયણનો પર્વ ઉજવીએ છીએ। જોઈ શકાય છે કે સુરતીઓ જે છે ખાસ કરીને વહેલી સવારથી તમામ લોકો જે છે પોતાના પરિવાર સાથે છે અને સાંજ પડી ગઈ છે તેમ છતાં હજુ સુધી કોઈ નીચે ઉતરવાનું નામ નહીં લઈ રહ્યા છે, કારણ સુરતીઓમાં જે છે ઉત્તરાયણનો પર્વ જે છે એક અનેરો ઉત્સાહ હોય છે અને તમામ લોકો પોતપોતાના ધાબા ઉપર જે છે હાલ પણ જે છે રંગીબેરંગી પતંગ ચગાવતા જે છે નજરે પડી રહ્યા છે। જી, આભાર પ્રશાંત માહિતી આપવા બદલ। તો જે રીતે આપણે સુરતનો માહોલ જોયો, રાજકોટનો માહોલ